અમદાવાદમાં શરૂ કરાયેલી ડબલ ડેકર બસને બહોળો પ્રતિસાદ મળતા ફરી એએમસી દ્વારા 3 નવી બસ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે અમદાવાદમાં કુલ 7 ડબલ ડેકર બસ દોડતી જોવા મળશે। આ 3 નવી બસ માટે 3 નવા રૂટની પસંદગી કરવામાં આવી છે। એક બસ લાલ દરવાજા ટર્મિનલથી વકીલ બ્રિજ બોપલ સુધી દોડશે, તો બીજી બસ ઈસનપુરથી રાણીપ અને ત્રીજી બસ વસ્ત્રાલ ગામથી લાલ દરવાજા સુધી ચાલુ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। 3 નવા રૂટ ચાલુ કરીએ છીએ। એમાં 151 એ રૂટ લાલ દરવાજા ટર્મિનલથી વકીલ બ્રિજ બોપલ ત્યાં સુધીનો એક રૂટ હશે। એ એલિસ બ્રિજ, નટરાજ સિનેમા, મીઠાકડી 4 રસ્તા, લો કોલેજ, સીએન વિદ્યાલય, નહેરુનગર, ભાવનીજર, મંદિર, ઇસ્કોન અને આંબલી સુધી આ રૂટ જવાનો। એ પછીનો જો 13/1 છે, જે પ્રકાશ વિદ્યાલય ઈશનપુર છે, ત્યાંથી રાણીપ ત્યાં સુધીનો છે। એના અંદર બી લગભગ મોટો વિસ્તાર આવરી લેવામાં આવે છે। વિશાલનગર, ગોવિંદવાડી, ઈશનપુર, જમાલપુર, પછી જવાહર ચોક, ભૈરવનાથ,